નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે સમગ્ર ભારત દેશ 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને અત્યારે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીના હસ્તે વડોદરા મહાનગરપાલિકાનો આ કાર્યક્રમ સયાજી બાગ ખાતે યોજાઈ રહ્યો છે। ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી સહિત તમામ જે કાઉન્સિલર છે તે તમામ અહીંયા ઉપસ્થિત થયા છે। વડોદરા મહાનગરપાલિકાનું મ્યુઝિક બેન્ડ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ તમામ અહીંયા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયો છે। ત્યારે આજે ભારતના 78માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે પ્રારંભિક ભાષણ છે તે અત્યારે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની અત્યારે આપશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર દેશ જ્યારે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણા 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત સૌ અગ્રણીઓ, સૌ પદાધિકારીશ્રીઓ, અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વડોદરા શહેરના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌ વડીલો, નાગરિકો, ભાઈઓ અને બહેનો, આપ સૌને હું આઝાદીના આ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આપણું શહેર, આ આપણું વડોદરા અને આપણા વડોદરાના આ લાખો મારા ભાઈ બહેનોને આજે આપણા આઝાદીના પર્વ જ્યારે મનાવી રહ્યા છે, ત્યારે આ દેશના, આપણા રાજ્યના, આપણા શહેરના કોટી કોટી જનોને દેશ અને દુનિયામાં આપણા ભારત દેશને પ્રેમ કરવા વાળા, આપણા ભારત દેશનું સન્માન કરવા વાળા, આપણા ભારત દેશનું ગૌરવ લેનારા અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું સામર્થ્ય બતાવી અને આપણા ભારત દેશનું ગૌરવ વધારનારા એવા આપણા સૌ ભારતીયોને આઝાદીના આ મહાન, અતિ પાવન, પવિત્ર અવસર નિમિત્તે અનેકાનેક શુભેચ્છાઓ પાઠવું છું। વિકાસના આ મહાન, પવિત્ર, પાવન પર્વની ઉજવણીની સાથે સાથે જ્યારે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ જ્યારે વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે જો સમસ્યાઓ છે વિકાસની દિશામાં, તો ચોક્કસ આપણા દેશની પાસે આ સમસ્યાઓને પહોંચી વળવા માટે સામર્થ્ય પણ છે। અને જ્યારે આપણે સૌ ભારતીયો આ સામર્થ્યની સાથે આગળ વધીશું ને, ત્યારે સમસ્યાઓ તો આપોઆપ જ નેસ્ત નાબૂદ થઈ જશે। આજે ભારતે જે પ્રાપ્ત કર્યું છે એ સમગ્ર વિશ્વમાં સ્થિરતાની ગેરંટી લઈને આવ્યું છે। અત્યારે ન તો આપણા મનમાં, ન તો કોઈ ભારત દેશના કોઈ ભારતીયના મનમાં, કે ન તો વિશ્વના કોઈના મનમાં ન કોઈ ઈચ્છે કે ન કોઈ ભટશે। પૂજ્ય બાપુના નેતૃત્વમાં અસહયોગનું આંદોલન હોય કે પછી સત્યાગ્રહની મુવમેન્ટ હોય, અને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા અગ્રણી આપણા વીરોનું બલિદાન હોય, એ પેઢીમાં કદાચ જ કોઈ એવો પરિવાર હશે કે જેના પરિવારમાંથી આપણા દેશની આ અમૂલ્ય આઝાદી માટે પોતાનું બલિદાન ન આપ્યું હોય। હું આજે આપણી આ આઝાદીની જંગ માટે જેણે પણ ત્યાગ કર્યો છે, બલિદાન આપ્યું છે, તપસ્યા કરી છે, આ બધાને આદરપૂર્વક નમન કરું છું।
આજે 15મી ઓગસ્ટ મહાન ક્રાંતિકારી અને આધ્યાત્મિક જીવનના ઋષિતુલ્ય એવા શ્રી અરવિંદોની જયંતિ પણ છે. એ નિમિત્તે આપણા સૌના વતી હું તેમને નમન કરું છું. આજે ભારતના પ્રત્યેક નાગરિક સમક્ષ અઢળક અને અનેક અવસરો છે, અનુપમ સંભાવનાઓ છે. તો રાષ્ટ્રના નિર્માણમાં અનુપમ કાર્ય કરવા માટે પડે પણ નવી પ્રેરણા, પડે પણ નવી ચેતના, પડે પણ નવા સપના અને પડે પણ નવા સંકલ્પો પણ છે. આજે અઢળક અનેક આપના જે વીર અસ્તિત્વો કે જેમણે આઝાદીના જોશને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. આપણી માં ભારતી જે ગુલામીના બંધનોમાંથી મુક્ત થવા માટે ઊભી થઈ ચૂકી હતી, એ બંધનરૂપી સાંકળોને તોડી નાખવા માટે તત્પર હતી. ત્યારે દેશની નારી શક્તિ, દેશની યુવા શક્તિ, દેશની કિસાન શક્તિ, પછી દેશના વેપારી હોય, દેશના મજદૂર હોય, દેશના વકીલ હોય, દેશના ડોક્ટર્સ હોય, દેશના શિક્ષક હોય, દેશના નોકરિયાત હોય, વિદ્યાર્થી હોય કે પછી દેશનો કોઈ પણ નાગરિક હોય, દરેકે દરેક એ અસ્તિત્વ ત્યારે આઝાદી મેળવવા તત્પર બન્યા હતા. જેલમાં પોતાની જવાની ખપાવી દેનારા અનેક મહાપુરુષોએ પણ આપણને એ ગુલામી રૂપી બંધનો રૂપી સાંકળોને તોડવા માટે જ્યારે અધીરા બન્યા હતા ને, ત્યારે એ જનચેતના, એ ત્યાગ અને એ પરિશ્રમનું વ્યાપક રૂપ પ્રત્યેક મનુષ્યત્વમાં વિશ્વાસ રૂપી દીપ પ્રગટાવનાર ચોક્કસ હતું. 1000 વર્ષની ગુલામીના એ દુઃસ્વપ્નમાંથી જ્યારે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો, ત્યારે આઝાદી રૂપી એ જાકમજોળ ધરાવતા કિરણો રૂપી ઐશ્વર્ય સમૃદ્ધિના વૈભવ સાથે અનંત અવકાશ પણ તેજોમય બન્યું હતું. આજે સખત પરિશ્રમ, ત્યાગ, પ્રેરણા અને પુરુષાર્થથી હવે આવનારા 1000 વર્ષોનો સ્વર્ણિમ ઇતિહાસના બીજાંકુરણ થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે, જેનો આ પોતાનો એક અપ્રતિમ પ્રભાવ પણ છે અને રહેવાનો છે. આપણો દેશ નવા આત્મવિશ્વાસ સાથે આજે આગળ વધી રહ્યો છે, નવા સંકલ્પોને સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. આપણી ભારત માતા જે ઉર્જાના સામર્થ્યથી સમૃદ્ધ હતી, જે રાખના ડગલા રૂપી એક અસ્તિત્વમાં કેદ થઈને રહી ગઈ હતી, આજે આપણી માં ભારતી ચેતના રૂપી, આશા રૂપી, આદર્શ રૂપી સામર્થ્યથી તેજોમય થઈને પ્રકાશપુંજ થઈને ઝળહળા થઈ રહી છે. આજે આપણી પાસે ડેમોગ્રાફી છે, આજે આપણી પાસે ડેમોક્રેસી છે, આજે આપણી પાસે ડાયવર્સિટી છે. ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવર્સિટીની ત્રિવેણી ભારતના દરેક સ્વપ્નને પૂરું કરવા માટે સામર્થ્યવાન છે. આજે ભારત એક નવયુવાનની જેમ ઉર્જાવાન બની અને આગળ વિકાસની દિશામાં ગતિ કરતા પ્રગતિશીલ છે. મારું ભારત, આપણું ભારત, આપણા સપનાનું ભારત જ્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે દેશના દરેકે દરેક નાગરિક, છેવાડાના નાગરિક સુધી જે તે યોજનાની પાત્રતા ધરાવતા દરેકને તે મળે તે માટે વિકસિત ભારત રથની દ્વારા આપણે સૌ ભારતના છેવાડાના નાગરિક સુધી પહોંચ્યા છે. 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ને, ત્યારે ખરા અર્થમાં ભારત વિકસિત ભારતના અર્થને સાર્થક કરી ચૂક્યું હશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ સ્વપ્નને સફળ કરવા પ્રત્યેક ભારતીય પ્રતિબદ્ધ છે. આદરણીય વડાપ્રધાન શ્રી જેને આપણને સૌને આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડ્યા છે. આપણું ભારત એટલે સામર્થ્ય સમૃદ્ધિના વૈભવથી સમૃદ્ધ ભારત. આપણું ભારત એટલે ટેકનોલોજીના ટેલેન્ટથી સમૃદ્ધ ભારત. આપણું ભારત એટલે ડિજિટલ સમૃદ્ધિનો વૈભવ ધરાવતું ભારત. આપણું ભારત એટલે આશા આકાંક્ષાઓનો સંપુટ ભારત. આપણું ભારત એટલે પ્રત્યેક નવા પ્રયાસ અને પ્રભાવનું રૂપ ભારત. આપણું ભારત એટલે નવી એપ્સ અને નવા સોલ્યુશન સાથેનું ભારત. આપણું ભારત એટલે નવી ટેકનોલોજી અને નવા ડિવાઇસ સાથે કામ કરીને આગળ વધતું ભારત. આપણું ભારત એટલે નવા અવસર પ્રાપ્તિની તકથી સમૃદ્ધ ભારત. આપણું ભારત એટલે કૃષિ ક્ષેત્રના પ્રયાસ અને પરિશ્રમ થકી મેળવનારા પરિણામોનું ભારત. આપણું ભારત પ્રત્યેક ભારતીયનો પ્રયાસ એટલે આપણું ભારત. આપણી પરંપરા, નીતિ અને રીતિ એટલે આપણું ભારત. આપણી રોજે રોજની નવી સંભાવનાઓ એટલે આપણું ભારત. આપણી વિવિધતામાં એકતા એટલે આપણું ભારત. આપણા સૌનો અખંડ અતૂટ વિશ્વાસ
એટલે આપણું ભારત, વિશ્વ બંધુ ભારત, વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આપણું ભારત, ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં ગતિ એટલે આપણું ભારત, સુશાસન એટલે આપણું ભારત, સુરક્ષિતતાનો અહેસાસ એટલે આપણું ભારત, ગુણવત્તાયુક્ત શિક્ષણ એટલે આપણું ભારત, સસ્ટેનેબલ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, સર્વશ્રેષ્ઠ ભારત, ખરા અર્થમાં આઝાદીના અર્થને પરિપૂર્ણ કરતું ભારત. વડોદરા મહાનગરપાલિકાના આપના આ આઝાદીના પર્વના મહોત્સવના દિવસ પર વડોદરા મહાનગરપાલિકાના આપણા વડોદરા શહેરના પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા, પોતાના વિસ્તારોની નાગરિકોના સમસ્યાના સમાધાન માટે, પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રતિબદ્ધ એવા સર સયાજી નગરગૃહમાં બેસીને વડોદરા શહેરના વિકાસને ગતિ આપવાવાળા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરને સમૃદ્ધિના વૈભવની પ્રાપ્તિ કરવા માટે જે પ્રતિબદ્ધ છે એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓને પણ હું આ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન કરું છું. આપ સૌના અનુપમ સહયોગથી આપણે 1200 જેટલા સફાઈ સેવકોને નવા મહેકમ ઉભા કરી વડોદરા શહેરને સફાઈની દિશામાં કાર્યરત કરવા માટે પગલાં લઈ શક્યા છે. તો સાથે સાથે આ ભરતી પ્રક્રિયાના ઐતિહાસિક નિર્ણયને આગળ વધારી શક્યા છે. કરોડોના વિકાસના કામોને જો ગતિ આપી છે તો મારા આ સૌ સાથી સભાસદશ્રીઓના સાથ સહયોગનું જ આ પરિણામ છે. આત્મનિર્ભર પણ આપણે બની શક્યા છે ગ્રીન બોન્ડ થકી. આજે વડોદરા મહાનગરપાલિકા આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બન્યું છે, જેણે લંડનના ઇન્ટરનેશનલી સર્ટિફિકેશન પ્રાપ્ત પણ કર્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ વોટર, વેસ્ટ વોટર દ્વારા આપણે એનાથી ઇન્કમ પણ જનરેટ કરી શક્યા છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના 61માં બોર્ડ તરીકે આપણે જ્યારે સૌ સાથે મળી અને વડોદરા મહાનગરપાલિકાની પ્રથાઓ અને પ્રણાલિકાઓને ઈશ્વરની સાક્ષીએ આગળ ધપાવી રહ્યા છે, ત્યારે અહીં ઉપસ્થિત આપ સૌને હું ફરી એકવાર 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન વંદન અર્પણ કરું છું. આપણા આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચોક્કસ કહીશ કે ભારતનો પ્રત્યેક નાગરિક એટલે હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાણસ છું, હું પડકારો ઝીલનારો માણસ છું. આ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચોક્કસ આપણે અટલ બિહારી વાજપેયીજીની કોઈ પંક્તિઓ પણ યાદ કરીશું. એમણે કહ્યું હતું કે भारत मात्र भूमि का एक टुकड़ा नहीं है, भारत मात्र भूमि का एक टुकड़ा नहीं है, भारत जीता जागता राष्ट्र पुरुष है. यहाँ की हर नदी गंगा नदी है, यहाँ का कंकर कंकर शंकर है. हम जीते हैं तो हमारे देश के लिए, हम मरेंगे तो भी हमारे देश के लिए. देश के लिए काम करते करते अगर किसी दिन हमें हमारे प्राणों की आहुति भी देनी पड़ जाएगी, उसके बाद भी हमारी अस्थियों को जब गंगा नदी में बहा दिया जाएगा, उसके बाद उस बहते हुए जल में अगर कोई कान लगाकर सुनेगा तो उसमें से एक ही आवाज आएगी, भारत माता की जय. आभार. धन्यवाद. खूब खूब आभार. માનનીય પ્રથમ નાગરિક વડોદરાના માનનીય મેયર શ્રીમતી બ્લકીબેન સોની, ખૂબ સુંદર આપનું આજે મન વાંચિત અને સૌમાં એક પ્રેરણા પૂરે અને રસ દર્શાવે દેશની આઝાદીના આ પર્વને ઉજવવામાં એવું આપનું ઉદ્બોધન. સમગ્ર દેશ જ્યારે આજે ખુશી મનાવી રહ્યો છે, આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે, 78મું આઝાદીનું પર્વ, એટલે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની પણ આપણી સાથે છે. બેન, શું કહેવા માંગશો આજના દિન નિમિત્તે? આજે જ્યારે સમગ્ર દેશ ભારતનો 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાએ પણ પોતાની પરંપરાને અનુસરતા વડોદરાનું એક ઓળખ સમાન સયાજી ગાર્ડનમાં આજે આ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ સાથે મળીને, સૌ સભાસદશ્રીઓ હોય, વડીલો હોય, પદાધિકારીઓ હોય,
વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓ હોય અને સૌ નાગરિકોએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને આપણા આ આઝાદીના પર્વ ઉપર આ મહામૂલ્ય આઝાદી મેળવવા માટે જે લોકોએ પોતાનો બલિદાન આપ્યો છે, ત્યાગ આપ્યો છે અને ત્યારે જઈ અને આપને આ આઝાદી મળી છે, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ને ત્યારે વિકસિત ભારતના અર્થને ખરા અર્થમાં સાર્થક કરવા માટે સામર્થ્યવાન બની ચૂક્યું હશે અને આપણે વિકાસની દિશામાં ગતિ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં હોય કે વડોદરા શહેરના છેક છેવાડાના અંતિમ કક્ષમાં ઉભેલો નાગરિક હોય, આ માટે અઢળક અનેક યોજનાઓ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે. તો વિકસિત ભારત યાત્રાના માર્ગે આ બધા જ યોજનાના પાત્રતા ધરાવતા દરેક નાગરિક સુધી આપણે ઘર ઘર સુધી આ પહોંચાડી છે. હું આજના આ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને, આપણા ગુજરાત રાજ્યના સૌ નાગરિકોને, મારા સમગ્ર દેશના સૌ નાગરિકોને અને દેશ અને વિદેશમાં વસતા ભારત માટે જેને પણ માન સન્માન અને ગૌરવ છે, જેમણે ભારતનું ગૌરવ વધાર્યું છે, આ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ચોક્કસ અત્યારે વડોદરાના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની તરફથી અત્યારે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબ છે, તેમની સાથે પણ વાત કરીશું. અત્યારે જે રીતે સાહેબ શું કહેવા માંગશો? આજે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ. સૌ પ્રથમ તો 78માં સ્વતંત્ર પર્વ અને એ નિમિત્તે બધા વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીંયા કમાટી બાગ નિમિત્તે માન્ય મેયરશ્રીએ ધ્વજવંદન કર્યું. કોર્પોરેશન તરફથી અહીંયા ધ્વજવંદનનો પ્રોગ્રામ હતો. બધા અમારા કાઉન્સિલર મિત્રો, અધિકારી મિત્રો અને લોકો અને અગ્રણીઓ બધા ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા. ધ્વજવંદનનો કાર્યક્રમ ત્યારે પૂરો થયો છે. પુનઃ એકવાર બધા આપણા વડોદરાવાસીઓ અને બધા લોકોને હું ધ્વજવંદનની ખૂબ ખૂબ આ સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું. ચોક્કસ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. સમગ્ર દેશ જ્યારે ખુશી મનાવતો હોય અને સમગ્ર દેશ અત્યારે આઝાદીનું પર્વ અત્યારે મનાવી રહ્યો હોય ત્યારે તમામ લોકો અત્યારે આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તમામ લોકો આજે પર્વ છે તેને ખુશી ખુશી મનાવતા હોય ત્યારે સમગ્ર દેશ અત્યારે એક જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં અત્યારે ખુશીનો માહોલ છે. સૌ કોઈ અત્યારે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જોડાયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનો આ 78મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર આપણી સાથે છે ચિરાગભાઈ. શું કહેશો સાહેબ? આજે સમગ્ર દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. વડોદરા શહેરના તમામ નાગરિકોને આજે આ 78મું સ્વતંત્ર પર્વ જે ઉજવી રહ્યા છે એના ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આટલા વર્ષથી આપણે જે આઝાદી ભોગવી રહ્યા છે એ આપણા જે પૂર્વજો છે એમણે જે બલિદાનો આપ્યા છે, એમણે જે કષ્ટ ભોગવ્યું છે એના ફળ સ્વરૂપે આપણે અત્યારે આઝાદી ભોગવી રહ્યા છે. તો એ સૌ જે લોકોએ પોતાના દેહનું બલિદાન આપ્યું છે, સમયનું બલિદાન આપ્યું છે, તેવા સૌ આઝાદીના લડવૈયાઓને પણ આજના દિવસે હું નમન કરું છું અને સૌ નગરજનોને શુભેચ્છા પાઠવું છું. ચોક્કસ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. આપણી સાથે ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભત્તુભાઈ છે. ભત્તુભાઈ, શું કહેવા માંગશો? આઝાદીનું આ પર્વ ફરી એકવાર દેશ આઝાદીનું આજે ઉજવણી છે કરી રહ્યો છે, શું કહેશો? આઝાદી જ હોય અને આઝાદ જ્યારે થયો ત્યારે જ લોકોમાં બોલવાની શક્તિ આવી. એ શક્તિને નમન કરું છું. એ આઝાદીની લડવૈયાઓને હું નમન કરું છું. જાને અનજાને સુખદેવ, રાજગુરુ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ઘણા લોકો દેશની આઝાદી માટે મર મિટ્યા. શાના માટે? કે લોકોને પોતાનો હક મળે, બોલવાનો હક મળે, ન્યાય મેળવવાનો હક મળે, એના માટે લડાઈ લડેલી. 1857 से लेके 1947 तक 90 વર્ષ સુધી આઝાદીની લડાઈ ચાલી અને પછી આઝાદી મળી. 77 વર્ષ પૂરા કર્યા. 78 વર્ષમાં જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે હું તમારી સામે એક સવાલ ઊભો કરું છું કે जिस ધ્યેય છે, જેના માટે, જે લોકો માટે આઝાદી લીધી, શું મળી ગઈ?
આજે બી આપણે 5 કિલો અનાજ બેચતા ફરતા હોઈએ. પોલીસ સ્ટેશનોમાં ન્યાય ના મળતું હોય, ન્યાયતંત્રમાં ધક્કા ખાવા પડતા હોય, શું આજે પણ ગરીબ માણસની કંઈ તમે જો કાલે મેં પેલું ટીવી સિરિયલ જોયું તો અમિતાભ બચ્ચનનું, એની અંદર એટલો ગરીબ માણસ 2 વીઘા જમીન અને મહિનાના 3-4 હજાર રૂપિયા કમાવે. આજે પણ એ પરિસ્થિતિનું સર્જન છે. તો પક્ષાપક્ષીના રાજકારણથી પરે હટીને અમે આ દેશને કઈ રીતે આગળ લઈ જઈએ, કઈ રીતે ગરીબ માણસના 2 વીઘાના જમીનની અંદર પણ એક ખુશીની લહેર જોડે, એને પણ ન્યાય મળે, એને પણ કમાવાની તક મળે, એને પણ આગળ વધવાની તક મળે. એ સમૂહ ભેગા મળીને આપણે કરીએ. હસવાતુસીના રાજકારણથી હતી દેશ की आज़ादी क्यों ली थी, काय के लिए ली थी, અને શું એ આઝાદી લોકો સુધી પહોંચી કે નહીં પહોંચી એનું મનોમંથન કરીને આઝાદી છેવાડાના માણસ સુધી પહોંચે એવી અભ્યર્થના કરીને આગળ વધીએ. જય હિન્દ, જય ભારત. ચોક્કસ અત્યારે પક્ષાપક્ષીથી પરે હટીને, રાજકારણથી પરે હટીને તમામ લોકોનું હિત જળવાય, તમામ રીતે દેશ આગળ વધે અને દેશ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો થવા જોઈએ તેવું પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં આપ જોઈ શકો છો તમામ જે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરો છે આ પર્વ નિમિત્તે સૌ કોઈ અહીંયા એકઠા થયા છે અને આઝાદીના પર્વની ખુશી ખુશી મુબારકબાદી આપવામાં આવી રહી છે અને ખૂબ જ ખુશી સાથે તમામ લોકો જ્યારે એકઠા થયા છે ત્યારે આજે આ પર્વ નિમિત્તે લોકો બધા એક સાથે જોડાય ત્યારે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમની સાથે પણ વાત કરીશું. સાહેબ, શું કહેવા માંગશો? આઝાદીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે, સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો. 200 વર્ષની ગુલામી બાદ ભારતને આઝાદી મળી. આઝાદીમાં મહાત્મા ગાંધીનું અહિંસક આંદોલન, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવના બલિદાન, અનેક શહીદોના બલિદાન અને ભારત પાકિસ્તાનના ભાગલાની ત્રાસદી 2 કરોડ લોકો વિસ્થાપિત થયા, 2 લાખ કરતાં વધુ લોકોએ પોતાના જાન ગુમાવ્યા. એટલે આઝાદીની ભારે કિંમત ચૂકવીને આપણે આઝાદી મેળવી છે. 78મો આઝાદીનો પર્વ, સ્વતંત્રતા દિવસ આજે ભારતભરના કરોડો નાગરિકો ઉજવી રહ્યા છે. ત્યારે તમામ નાગરિકો અને ખાસ કરીને વડોદરાવાસીઓને મારી શુભકામનાઓ. આ વખતના આઝાદી પર્વની થીમ 2047 સુધીમાં ભારત વિકસિત બને એ નારાને બુલંદ કરવાની છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોવિડ વખતે આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો અને આત્મનિર્ભરના નારા બાદ 2047માં વિકસિત ભારતનો રાષ્ટ્ર આપ્યો. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સૂત્ર સાર્થક કરવા જઈ રહ્યા છે. આપણે સૌ નાગરિકો આપણી પોતાની ફરજો અને પોતાના કર્તવ્યો સમયસર જવાબદારીપૂર્વક નિભાવીએ તો ભારતની ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડીકાર્બનાઇઝેશન, ડિજિટલાઇઝેશન આ તમામ પાવરને લીધે જે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવતા કોઈ રોકી ન શકે. આજે આઝાદીના પર્વ નિમિત્તે તમામ નાગરિકો વિકસિત ભારતના સંકલ્પ સાથે સંકલ્પિત થાય એ પ્રમાણેની શુભેચ્છા આપું છું. આપણો પ્રયાસ એ વિકસિત ભારત, ઉન્નત ભારત, એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવા માટે ખૂબ અગત્યનો બને એવી શુભેચ્છાઓ. એક ભારત બને, વિકસિત ભારત બને તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પાલિકામાં વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત છે. અમીબેન, શું કહેવા માંગશો? 78મું આઝાદીનું પર્વ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? સૌપ્રથમ તો વડોદરા અને ભારત દેશના તમામ નાગરિકો જે એક્રોસ ધ વર્લ્ડ છે તમામને આપના મારફતે, સ્પાર્ક ટીવીના મારફતે 78th ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જે દેશમાં એક સોય નહોતી બનતી, આજે વિશ્વમાં મહાસત્તા તરફ જઈ રહ્યા છે અને એના માટે જે આઝાદી પહેલા કોંગ્રેસ પક્ષના નેતાઓએ એક નેમ લીધી હતી કે ભારત દેશને આઝાદ કરો. અને તમને ખ્યાલ હશે કે પંડિત જવાહરલાલ નહેરુનું ફર્સ્ટ જે મિડનાઇટ ફ્રીડમની સ્પીચ હતી તેમાં કીધું હતું વી હેડ મેડ અ ટ્રસ્ટ વિથ ડેસ્ટિની.
એટલે એમને અતૂટ વિશ્વાસ હતો વર્ષો પહેલા જ્યારે આ આઝાદી સંપૂર્ણ આઝાદી માટે એમને ચળવળો શરૂ કરી ત્યારે આ તમામ નેતાઓને વિશ્વાસ હતો કે અમે આઝાદી મેળવીને જ રહીશું અને એમના અથાગ પ્રયત્નો એમને જે આઝાદીના આંદોલન કર્યા અને ભારત દેશના તમામ દેશવાસીઓ આમાં જોડાયા. આ તમામ લીડર્સની એક વિઝનના લીધે ભારત દેશ આઝાદ થયો. જે દેશમાં સોય નહોતી બનતી એ દેશ આજે પોતે આત્મનિર્ભર થવાની વાતો કરે છે. એમાં ડિજિટલ ક્રાંતિ અનેક જેમ જેમ પ્રાઇમ મિનિસ્ટર્સ આવ્યા, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ડિજિટલ ક્રાંતિ, દરેક પોતાની વિઝન સાથે ભારત દેશને આગળ વધાર્યો છે. અત્યારે વિશ્વમાં હાઈએસ્ટ પોપ્યુલેશન ભારત દેશનું છે ત્યારે આપણે આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ અને હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક ભારત દેશના હ્યુમાનિટીમાં થવું જોઈએ. એટલે હેલ્થ અને એજ્યુકેશનમાં હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય તો આ જે ભારતના પોપ્યુલેશન છે આપણી તાકાત થાય ને કદાચ આ તાકાતથી આપણે વિશ્વને કોન્કર કરી શકીએ એટલી બધી આપણી પાસે ઓપોર્ચ્યુનિટીઝ છે. પર્ટિક્યુલરલી આપણું જે ભારત દેશનું એટમોસ્ફિયરની વાત કરીએ, વિવિધતામાં એકતાની વાત કરીએ, આ તમામને એક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને નાગરિકોએ પોતાની બી એક જવાબદારી સમજવાની જરૂર છે. ત્યારે સૌને આજે ભારત દેશ માટે પોતાની જાતને સક્ષમ કરવા માટે પોતાના બાળકોને, એમના સ્વાસ્થ્યને તમામ પર પૂરતી કાળજી રાખીને ભારત દેશની ડેવલપમેન્ટમાં પોતે ઇન્વેસ્ટ કરે તે ભારત દેશ માટે સૌથી મોટું યોગદાન હશે એવું હું ચોક્કસ માનું છું. અને તમામને ફરીથી એક વખત 78 ઇન્ડિપેન્ડન્સ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચોક્કસ અત્યારે 78માં સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપવામાં આવી રહી છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો, સૌ કોઈ અહીંયા એકઠા થઈ અને આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા છે. સમગ્ર દેશ જ્યારે ખુશી મનાવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેક ઠેકાણે ધ્વજવંદનના કાર્યક્રમ થઈ રહ્યા છે અને આઝાદીના પર્વનો ઉત્સવ મનાવી રહ્યા છે. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.